દિવાળીના તહેવારમાં અનિશ્ચિત ઘટના ન બને તે માટે સુરત પોલીસ એલર્ટ જોવા મળી રહી છે। સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવા આદેશ આપવામાં આવ્યો છે। દિવાળીને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરાશે। લોકો સ્વસ્થ અને સુરક્ષિત દિવાળી ઉજવી શકે તે માટે પોલીસ દ્વારા સીસીટીવી મારફતે બાજ નજર રાખવામાં આવશે। આ સાથે જ પોલીસ દ્વારા બેંક અને જ્વેલર્સના માલિકોને વિશેષ તકેદારી રાખવા અપીલ કરાઈ છે। દિવાળીના તહેવારમાં સૌથી પહેલો પ્રશ્ન ઉઠે છે સુરક્ષા વ્યવસ્થાનો, પરંતુ સુરત પોલીસ દ્વારા દર વર્ષે સુરક્ષા વ્યવસ્થા માટે ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે। પણ આ વખતે દરેક પોલીસ સ્ટેશન ખાતેથી પણ સાથે પોલીસ દ્વારા બાજ નજર પણ રાખવામાં આવશે। ડાયમંડ કહો કે ટેક્સટાઇલ કહો, દરેક ક્ષેત્ર સાથે મિટિંગોનો દોર પણ કરવામાં આવ્યો છે। હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ સાથે સુરત પોલીસ કમિશનર અલ્પતસિંહ ગેહલોત સર છે। આપણે એમની જોડે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। સર, દિવાળીના તહેવારને લઈને સુરક્ષા વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે। લોકો રજાઓ પર જાય છે, ક્રાઇમ રેટ ક્યાંક ને ક્યાંક એક દસ્તક આપે છે। આપ શું કહેશો? દીપાવલીનો તહેવાર એક એવા ફેસ્ટિવલ છે જ્યારે સૌથી વધારે લોકોના માર્કેટમાં ખરીદી કરવા માટે જાય છે। સાથોસાથ સેલિબ્રેશન પછી જો એ લોકો ફરવા માટે પણ બહાર ગામ જતા હોય છે। એને ધ્યાનમાં રાખી છેલ્લા લગભગ 15 દિવસથી તમામ જેટલા બી જ્વેલર્સ એસોસિએશન છે જો એ અને ડાયમંડ એસોસિએશન છે, ટેક્સટાઇલના એસોસિએશન છે, એના સાથે સ્થાનિક પોલીસના અલગ અલગ જગ્યાઓ પર મિટિંગો થઈ। મિટિંગમાં મુખ્યત્વે ખાસ કરીને જ્યારે ખરીદીનો સમય હોય છે ત્યારે આ તમામ જેટલા બી જ્વેલરીનું શોરૂમ છે, એના જો વર્કશોપ છે જ્યાં જ્વેલરી મેકિંગ થાય છે જો ત્યાં અમારી પોલીસના ટીમ સતત જો એ પેટ્રોલિંગમાં હથિયાર સાથે પેટ્રોલિંગમાં રહે છે। ત્યાં જાય છે, પેટ્રોલિંગ કરે છે, ત્યાં રજિસ્ટરો અમે લોકો રાખીએ છીએ, ત્યાં સહી કરે છે, સીસીટીવી કેમેરા કેવી રીતે लगाइए જેથી બહાર બધા કવરેજ થતા રહે જોઈએ। અને સાથોસાથ આ તમામ એસોસિએશન અમે લોકો વિશ્વાસ પણ અપાય કે અમારી જો પોલીસનું પેટ્રોલિંગ છે ફક્ત જો है કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે છે, ના કે તમારા ઉપર કોઈ વાચ રાખવા માટે અમે લોકો આવવાના છીએ, જેથી બંનેમાં વિશ્વાસ કેળવાય જોઈએ અને બંને લોકો સાથે મળીને અમે લોકો સારી રીતે આ તહેવાર પૂર્ણ કરીએ। સાથોસાથ આંગડિયા એસોસિએશન સાથે અમારા લોકોની મિટિંગ થઈ કે આંગડિયાના જ્યાં બી અમારા દુકાનો છે, જ્યાં ઓફિसेस છે એને જોઈએ ત્યાં બી કોઈ બનાવ નહીં બને જોઈએ અને માર્કેટ એરિયામાં કોઈ પિક પોકેટિંગ નહીં થાય, કોઈ ચીલ ઝડપ નહીં થાય, કોઈ ચેન સ્નેચિંગ યા બેગ સ્નેચિંગ નહીં થાય। એના માટે જો સાદે ડ્રેસમાં સી ટીમના અમારી ટીમો હોય કે સાદે ડ્રેસમાં ડી સ્ટાફની ટીમો હોય, ક્રાઇમ બ્રાન્ચ અને સોજીની ટીમો હોય ત્યાં પેટ્રોલિંગમાં રહે છે। આર્ટિફિશિયલ કેમેરાઓ જેટલા બી અમારા સીસીટીવી કેમેરા છે એનાથી અમે આ બધા જગ્યાએ કવર કરીએ છીએ જો એ ફૂડ પેટ્રોલિંગ, બાઇક પેટ્રોલિંગ, 4 व्हीलर पेट्रोलिंग से લઈને તમામ પ્રકારની પેટ્રોલિંગ આ બધા એરિયાઓમાં છે। સતત જો એ પોલીસ અને અમારા આ દુકાનદારો અને પ્રજા સાથે સંવાદ અમારા લોકોને ચાલુ જ રહે છે જો એ તો પૂરા સારી રીતે જો આ બધી વ્યવસ્થાઓ ચાલુ છે જો એ તહેવારનો ખૂબ માહોલ છે, લોકોનો ખૂબ માર્કેટમાં અવર જવર છે, ભીડ છે। સાથોસાથ જ્યારે તહેવાર પૂર્ણ થાય ત્યારે અહીંયાથી સુરત એક એવી જગ્યા છે કે જ્યાંથી સૌરાષ્ટ્ર લગભગ જો એ 15 से 20 લાખ લોકો આપણા વતન રજામાં જતા હોય છે જો એ अलग अलग बसों में अहींयाथी जाए छे, ट्रेनों में जाए छे અને સાથોસાથ जो उत्तर भारत में भी यूपी हो, बिहार हो, छठना त्यौहार हो, दीपावली त्यौहार में लोग जता होय छे तो सूरत में तो 20 से 25 लाख लोग अहींयाथी जता रहे छे। त्यारे जो ट्रेनों व्यवस्था रेलवे साथे मळीने जो पेसेंजरो सारी रीते ट्रेनों में बेसे, कोई भगदड़ न थाय एना माटे सतत जो छेल्ला करीब 10 दिवसथी रेलवे तंत्र साथे जो सूरत शहर पुलिस संकलन करी रही छे जो एना पछी लोग घर बंद करीने जाए छे, कोई चोरीना बनाव नहीं बने एना माटे लोको साथे जो अमे जो सूचना आपवाना, पेट्रोलिंग करवाना, लोको रजा पर जाए तो पुलिस ने जाण करे जेथी अमे पेट्रोलिंग समय एना घरों आवरी लईए। साथोसाथ अमे लोग सूचना आपीए छीए कोई इंस्टाग्राम, फेसबुक पर तमे रजा गाळवा माटे जाओ तो त्या फोटो वगैरह नहीं मूको कि भाई तमे त्या रजा गाळवा माटे जाओ, जेथी लोकोने खबर पड़े कि तमे अहींया छो नहीं। तो आ समग्र जो व्यवस्थाओना अमे लोको संकलन सारी रीते करीए छे અને ઉમ્મીદ છે સારી રીતે તહેવારનો બંદોબસ્ત પૂર્ણ થશે। તો આ વખતે સુરત પોલીસ તો તૈયાર છે પણ ચોરોની ખેર નથી। દિવાળીનો તહેવાર લોકો ધામધૂમથી ઉજવી શકે તે માટે સુરક્ષા વ્યવસ્થાનો પૂરેપૂરો ખ્યાલ સુરત પોલીસ દ્વારા રાખવામાં આવ્યો છે। બાજ નજર દરેક કેમેરાથી તો રખાશે, સતત પેટ્રોલિંગ સુરત ખાતે પોલીસ દ્વારા ચપ્પે ચપ્પે કરવામાં આવશે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।